જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 2.50. બુદ્ધિયુક્તો જહાતીહ ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માદ યોગાય યુજ્યસ્વ સ્વ યોગ કર્મસુ કૌશલમ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે સમબુદ્ધિયુક્ત માણસ પુણ્ય અને પાપ બેને ત્યાગી દે છે અને એનાથી મુક્ત થઈ જાય છે. આથી તું સમત્વરૂપ યોગમાં જોડાઈ જા. બધું સમ છે. જે હું કરું એ ધીરે ધીરે કરું, સમજીને કરું અને સજગ કરું, એટલું સમજવાનું છે. અને આ સાથે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ સમત્વરૂપ યોગ એ જ કર્મોમાં કુશળતા છે, અર્થાત કર્મબંધનમાંથી છૂટવાનો ઉપાય છે. હવે અહીંયા સમજવા જેવું છે કે અત્યારે છે ને બધાને ઉતાવળ છે, જલ્દી રૂપિયા કમાઈ લેવા છે, જલ્દી સુખ ભોગવી લેવું છે, જલ્દી કામ પૂરું કરવું છે, જલ્દી જલ્દી જલ્દી. શું એવું તમને નથી લાગતું કે સમય ફાસ્ટ જઈ રહ્યો છે? જો એવું લાગતું હોય તો હવે સ્થિર થવાનો સમય છે, ધીમું પડવાનો સમય છે અને જોવાની જરૂર છે કે શું હું મારા કાર્યમાં નિપુણ બની રહ્યો છું. યોગ કર્મસુ કૌશલમ. કર્મની અંદર કુશળતા મેળવવી એ જ યોગ છે. આજે હું એ મારા માટે શીખું છું કે મારે જે સંસ્કૃતના શ્લોકમાં ભૂલ થાય છે એ શીખવા જોઈએ. હું જે ધીમે ધીમે સમજાવું છું, શ્લોક સમજાવતી વખતે વિચારી રહું છું, એને બદલે વધારે પ્લાનિંગથી આવી અને ઝડપથી સારી રીતે તમને વધારે સારા ઉદાહરણ આપીને ડિલિવર કરવું જોઈએ. તો જ્યારે શ્રીમદ ભગવદ્ ગીતાના બધા શ્લોક પૂરા થતા જશે ત્યાં સુધીમાં હું સંસ્કૃતમાં નિપુણતા મેળવી લઈશ, મારા કર્મમાં તમને ડિલિવર કરવામાં નિપુણતા મેળવી લઈશ. શું તમે દરજી છો, તમે વાણંદ છો, તમે રસોઈ કરો છો, તમે હીરામાં છો કે તમે ડેવલપર છો, તમે કોડિંગ કરો છો કે તમે મશીન ચલાવો છો, વોટ એવર વર્ક યુ આર ઇન ટુ, તમે કોઈ પણ કાર્ય કરતા હોય, તમારે માત્ર તમારા કર્મમાં નિપુણ બનવાનું છે. અને આ નિપુણતા જ યોગ છે. યોગ એટલે જોડવું, તમને જોડી દેશે. મારા માટે હું આજનું એક વાક્ય લઈને જાઉં છું, યોગ કર્મશુ કૌશલમ. થેન્ક યુ.